जी ट्रेड वॉરની ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો ચાઇનાએ યુએસ પર જવાબી કાર્યવાહી જે છે તે અહીંયાથી આપી દીધી છે ને એને કારણે જુઓ કોમોડિટીમાં સૌથી વધારે અસર આપણને આજે ક્રૂડ પર બનતી દેખાઈ રહી છે અને ઘણો મોટો ઘટાડો ઉપલા સ્તરેથી આપણે ક્રૂડની કિંમતો પર જોયો છે 4 વર્ષના નીચલા સ્તરે ખાસ કરીને ભાવ પહોંચતા દેખાયા છે જેમાં બ્રેન્ટની વાત કરી લઈએ તો જે $64 નીચે કામકાજ થઈ રહ્યું છે અને WTIની વાત કરી લઈએ તો ત્યાં ભાવ લગભગ $60 આસપાસ આપણને પહોંચતો દેખાયો છે MCX પર ₹5200 નીચે ખાસ કરીને કામકાજ જે છે તે ક્રૂડમાં થતું દેખાયું હતું અને એપ્રિલ 2021 બાદથી આ નીચલા સ્તરે જે છે આપણને કામકાજ આપણને સ્થાનિક બજાર અને ઇન્ટરનેશનલ બ્રેન્ટમાં પણ આપણને થતું દેખાયું છે હવે ઘટાડાના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો સૌથી મુખ્ય અને મોટું કારણ ટેરિફ વોર જે છે તે અહીંયાથી બનતું દેખાયું છે કારણ કે એની ચિંતા ખાસ કરીને હવે બજારના પર અસર કરતી દેખાઈ રહી છે બજારને અમેરિકામાં મંદીની આશંકા પણ આ ટેરિફ વોરને લીધે જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે સાથે જ ગ્લોબલ અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા પણ જે રીતે બનતી દેખાઈ રહી છે એને કારણે પણ ક્રૂડના સેન્ટિમેન્ટ જે છે થોડા આપણને બગડતા જોવા મળતા દેખાયા છે અમેરિકાની વાત કરી લઈએ તો તેણે જે રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા હતા તેના જવાબમાં હવે ચાઇનાએ યુએસ પર ટેરિફ લગાવ્યા છે અને 34% ટેરિફ જે છે ખાસ કરીને લગાવ્યા છે તો એક ટ્રેડ વોર યુએસ અને ચાઇના વચ્ચે અત્યારે જે રીતે થતી દેખાઈ રહી છે એની અસર ક્રૂડમાં આપણને જોવા મળી છે બજારને માંગ વધવાની આશંકા પણ બનતી દેખાઈ રહી છે અને બીજી બાજુ ઓપેક પ્લસ જે દેશો છે તે ઉત્પાદન વધારવા પર જો નિર્ણય લેશે તો અહીંયાથી સપ્લાય પણ આપણને માર્કેટમાં આવતી જોવા મળી શકે છે સાથે જ સાઉદી અરેબિયાએ ખાસ કરીને એશિયા માટે કિંમતો જે છે ક્રૂડની તેમાં એક ઘટાડો કર્યો છે તો આ બધા ફેક્ટર ખાસ કરીને એવી સ્થિતિ ઊભી કરે છે કે બીજી ડિમાન્ડ જે છે તે પણ આપણને આવતી જોવા મળશે અને સપ્લાય પણ માર્કેટમાં વધતી જોવા મળશે પણ ખાસ કરીને યુએસ ચાઇના ટ્રેડ વોર જે રીતે અસર કરતી દેખાઈ રહી છે અને યુએસમાં મંદીની જે રીતે આશંકા બનતી દેખાઈ રહી છે એને કારણે ખાસ કરીને દબાણ હજી પણ આપણને આગળ વધતું દેખાઈ શકે છે બ્રેન્ટની વાત કરી લઈએ તો જુઓ એપ્રિલ 2021માં $60.93 પ્રતિ બેરલ કિંમતો જે આપણને બ્રેન્ટની પહોંચતી દેખાઈ હતી જે એપ્રિલ 2022ની જો આપણે વાત કરી લઈએ તો લગભગ $113 પ્રતિ બેરલ પર આપણને કિંમતો પહોંચતી દેખાઈ હતી જે એપ્રિલ 2025ની જો આપણે વાત કરી લઈએ તો $63.03 પ્રતિ બેરલ પર આ કિંમતો આપણને આવતી દેખાઈ રહી છે તો આપણે જોઈ રહ્યા છીએ ઘણી વોલેટાલિટી ખાસ કરીને એક વર્ષ દરમિયાન આપણે ક્રૂડ ઓઇલમાં જોઈ છે અને આ સપ્તાહ દરમિયાનની વાત કરી લઈએ ગત સપ્તાહથી લઈને અત્યાર સુધીમાં તો એક મોટો ઘટાડો પણ આપણને ક્રૂડમાં બનતો દેખાય છે તો ક્લિયરલી યુએસ ટેરિફને લીધે સૌથી વધારે જે આજે કોમોડિટી ઘટી છે તે ક્રૂડ છે અને આ ઘટાડો જે છે હજી પણ આગળ આપણને વધતો દેખાઈ શકે છે જી